ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે આ પહેલા 44 ચર્ચાઓ કરી અને તેમાં આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન આપણા દૈનંદિન જીવનમાં તેમજ આધ્યાત્મિક જીવન માટે કેટલા મહત્વપૂર્ણ છે, એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, એ બંને વચ્ચેનું અંતર પણ આપણે જોયું કે એકાગ્રતા દૈનંદિન જીવનના કાર્યક્ષેત્રમાં ગમે એટલી વધી હશે પણ તેની સાથે સાથે મનની શુદ્ધતા જો નહીં હોય અને જો ધ્યાનનો અભ્યાસ નહીં હોય તો એ એકાગ્રતા આપણા જીવનને સફળ નહીં બનાવી શકે. તો ધ્યાન અને એકાગ્રતા વચ્ચેનું સૂક્ષ્મ અંતર આપણે જોયું કે જ્યારે ધ્યાનના ક્ષેત્રમાં કોઈ આગળ વધી જાય તો એનાથી એકાગ્રતા પોતાની મેળે વધશે જ, પણ જો એકાગ્રતા કોઈની વધી જાય તો એ આવશ્યક નથી કે એ ધ્યાનના ક્ષેત્રમાં આગળ વધી શકે, કારણ કે એક ડાયમેન્શન, એક વસ્તુ એમાં ખૂટે છે અને તે છે મનની શુદ્ધતા. જ્યારે ધ્યાન ઈચ્છિત વસ્તુ પર કેન્દ્રિત કરવામાં આવે છે, એકાગ્ર કરવામાં આવે છે, ત્યારે મનની એકાગ્રતા તો વધે જ છે પણ સાથે સાથે મનની શુદ્ધતા વધે છે, મનનો વ્યાપ વધે છે અને બીજા બધા કેટલા બધા મહત્વના એના લાભો થાય છે એની આપણે વિસ્તારથી ચર્ચા કરી. જો એ ન હોત તો રાવણ, હિટલર, મુસોલિની આ બધા મહાન વ્યક્તિઓ થઈ ગયા હોત. એ લોકો પોતપોતાની રીતે મહાન હતા, તેમ છતાં તેઓ જગતના માટે અભિશાપરૂપ બન્યા. કેમ? કારણ કે તેમની પાસે એકાગ્રતા તો હતી. ધર્મના ક્ષેત્રમાં પણ તેઓ આગળ વધેલા હતા. રાવણ કેટલી બધી પૂજા કરતો હતો, પણ એક જ વાત, એ અહંકાર. જે અહંકારને કારણે એની દિશા બદલાઈ ગઈ એકાગ્રતાની અને જગતના વિધ્વંસ માટે લાગી ગઈ. થોડુંક પણ જો ધ્યાનનો અભ્યાસ કર્યો હોત રાવણે તો એને ધ્યાનના ક્ષણોમાં એને પોતાની ભૂલ સમજાત. કેટલી વાર શરૂઆતથી જ એણે તો વાત જ કરી કે હું તો જે લડી રહ્યો છું, મેં કંઈ ખોટું કામ કર્યું નથી. હું સીતાનું હરણ જે કર્યું છે મેં મારા સ્વાભિમાનના બચાવ માટે કર્યું છે. મારે પણ સ્વાભિમાન છે ને. આપણે પણ ઘણીવાર આપણા અભિમાનને સ્વાભિમાનના નામે દર્શાવીએ છીએ. રાવણ પણ કહે છે હું ધર્મ અને નીતિના રક્ષણ માટે આ લડાઈ કરી રહ્યો છું. એમ નથી કે હું અધર્મની લડાઈ લડી રહ્યો છું. દુર્યોધન પણ એમ નથી કહેતો, એ પણ કહે છે હું ધર્મ અને નીતિ માટે કર્યો છું. બધા ધર્મ અને નીતિની જ દુહાઈ આપે છે. તો રાવણ પણ કહે છે હું ધર્મને બચાવવા માટે, નીતિના રક્ષણ માટે કરું છું. કેમ? કારણ કે મારું સ્વાભિમાન મારે સાચવવું જોઈએ. કોઈ પર અન્યાય થયો હોય તો એ અન્યાયનો સામનો કરવો જોઈએ. મારી બેન શૂર્પણખા એના નાક કાન કાપી નાખ્યા, એની પત્નીનું હું જો હરણ ન કરું તો હું સ્વાભિમાન કેવી રીતે જાળવી શકું? તો મેં ધર્મનું રક્ષણ નથી કર્યું, એ ધર્મના રક્ષણ માટે કર્યું છે. આવી ઊંધી ચત્તી વાત એના મગજમાં કેમ આવે છે? આટલી બધી તો એની મનની એકાગ્રતા હતી કે કોઈ વાર બાણ એનું નિષ્ફળ નહોતું જતું. એટલા માટે કે ક્યારેય એણે ધ્યાનનો અભ્યાસ નહોતો કર્યો. ધ્યાનનો અભ્યાસ કરીને પોતાના મનનું નિરીક્ષણ કરવાનો જો પ્રયત્ન કર્યો હોત તો એની પોતાની ભૂલ સમજાઈ જાત. પણ એ બીજા બધાને ઉપદેશ દેવામાં જ માને છે. જ્યારે હનુમાનજી આવીને કેટલું બધું સમજાવે છે એ સમજતો નથી. એ સામેથી કહે છે તું વળી વાનર થઈ અને મને પાછું શીખામણ દેવા આવ્યો છો. અંગદ જઈને, રાજદૂત જઈને એને કેટલું બધું સમજાવવાનો પ્રયત્ન કરે છે. એને સામે શિખામણ આપે છે. રાજનીતિ અને નીતિ અને ધર્મ તું મને શીખાવે છે. અરે ધર્મ અને નીતિ હું જાણું છું, નહીં તો અત્યારે તારો નાશ કરી નાખત. પણ એમ નથી કરી શકતો કારણ કે તું રાજદૂત છો અને હું નીતિમાં માનું છું, નહીં તો આજે મેં તારી હત્યા કરાવી દીધી હોત. નીતિ અને ધર્મની વાતો કરે છે પણ ક્યારેય પણ આત્મનિરીક્ષણે કર્યું નહીં કે હું જેને સ્વાભિમાન કરું છું ખરેખર એ ન્યાય માટે હું કરી રહ્યો છું. આ જે કામ હું કરી રહ્યો છું એ મારી પોતાની મોહ માયાને લીધે, અવસ્થાને લીધે સીતાનું હરણ કરી રહ્યો છું કે ખરેખર
ધર્મના માટે કરી રહ્યો છું, સ્વાભિમાન માટે કરી રહ્યો છું. આ બધું સમજાઈ જાય. હિટલરે કેટલું બધું કર્યું, કેટલું બધું જગતનું નુકસાન કર્યું. એમાં સદગુણો પણ હતા, કેટલો મોટો પાવરફુલ, કેટલી શક્તિ એનામાં, પણ એ શક્તિનો દુર્વ્યય થયો બીજી તરફ. કેમ? કારણ કે એકાગ્રતાને દિશા, સાચી દિશા ન મળી. અને એકાગ્રતાને સાચી દિશા આપવા માટે મનની શુદ્ધતા આવશ્યક છે, ધ્યાનનો થોડો દૈનંદિન અભ્યાસ આવશ્યક છે, આત્મનિરીક્ષણ આવશ્યક છે. અને ત્યારે જ આપણને સમજાશે કે મોટા ભાગનું આપણું ધર્મનું આચરણ, એની પાછળ સૂક્ષ્મ રીતે અહંકાર રહેલો છે. જ્યાં સુધી આ સૂક્ષ્મ અહમ નહીં જાય, એટલે જ આપણે વિસ્તારથી આ વાત કરી કે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસ રૂપી આ સરિતાને જવામાં મોટો ખડગ નડે છે, અહંકારિતા રૂપી ખડગ. જ્યાં સુધી આ અહંકારિતા રૂપી ખડગ છે ત્યાં સુધી એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં આપણે આગળ નહીં વધી શકીએ. એના માટે આપણે પાછલી ચર્ચામાં વિસ્તારથી ચર્ચા કરી, કેવી રીતે રામચરિતમાનસમાં નારદના ઉદાહરણ દ્વારા આ બધું સમજાવવામાં આવ્યું કે એક નાનકડો દોષ, એક અહંકાર નાનકડો આવી ગયો, અને એ નાનકડા દોષને કારણે બાકી બધા દોષો પોતાની મેળવવા માંડી ગયા. એટલે તુલસીદાસજી કહે છે કે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. બધા ધર્મનું મૂળ છે દયા, અને એવી રીતે બધા પાપોનું મૂળ છે અભિમાન. જ્યાં અભિમાન આવ્યું, એક પછી એક બધા દોષ આવી જાય છે. આપણે નારદ મુનિના એ વાર્તામાં જોયું બધી રીતે કે બધું સરસ હતું, કેટલી સરસ સુંદર સમાધિ થઈ ગઈ હતી, કેટલી સરસ ભગવાનનું નામ લેવામાં આવતું, કેટલા ઉચ્ચ કોટીના એ સંત. જ્યાં થોડુંક અભિમાન આવ્યું કે આહા મારા જેવો કોઈ છે, મેં કામને હરાવી દીધો, અને હરાવ્યા પછી પણ ક્રોધ મને ના આવ્યો, આ જ્યાં અહંકારની થોડીક વૃત્તિ આવી, બસ એના પછી તો એક પછી એક. પહેલા તો કામ દેવતા સ્વયં આવ્યા, એને ન હરાવી શક્યા, અને હવે પોતે વિશ્વ મોહિની જે ઈશ્વરની જ માયા, એના પર મોહિત થાય છે. પહેલા તો કામ પર ક્રોધ નથી કરતા, હવે ખુદ ઈશ્વર પર ક્રોધિત થઈ જાય છે. એવો ક્રોધ આવે છે કે ઈશ્વરને જ ગાળો આપે છે, ઈશ્વરને જ અભિશાપ આપે છે. ઈર્ષા આવે છે શિવજી પર. બધી જાતના દુર્ગુણો એક પછી એક આવવા માંડી ગયા. કેમ? એક અભિમાન, એક જરાક અહંકાર, એ નાનકડો અહંકાર આવી ગયો. એટલા જ માટે કહે છે કે આધ્યાત્મિક જીવનનો અંત ક્યાં છે? અંત કેવી રીતે જાણવું કે આધ્યાત્મિક જીવનની એકદમ ક્લાઇમેક્સે પહોંચી ગયા, અંતિમ ચરણમાં પહોંચી ગયા? અહંકારનું ઓગળી જવું. સ્વામી વિવેકાનંદ બહુ સુંદરથી સમજાવે છે કે આ જે ચારેય યોગો છે, ચારેય યોગો છેવટે શું છે? છેવટે તો આપણો જે ક્ષુદ્ર અહમ છે, આ ક્ષુદ્ર અહમને ઓગાળવામાં, ક્ષુદ્ર અહમને જેને શ્રી રામકૃષ્ણ કાચા આમી કહેતા હતા. બે પ્રકારના અહંકાર, કાચો અહંકાર, પાકો અહંકાર. કાચા આમી, પાકા આમી. કાચો અહંકાર જે અહંકાર કહે છે કે હું આવો છું, મારું આવી પોઝિશન છે, હું આટલો મોટો ઓફિસર છું, હું મારું આવું ઘર છે, મારું આ છે, હું આમ છું, આ છે. અને પાકો અહંકાર, હું ભગવાનનો દાસ છું, હું સચ્ચિદાનંદ રૂપ સ્વરૂપ છું, જે સર્વત્ર વ્યાપ્ય અહમ સાથે અથવા તો ઈશ્વરના અહમ સાથે પોતાને એક કરે છે, એનું નામ પાકો અહંકાર. અને જે પોતાના ક્ષુદ્ર અહંકારને પોષે છે, પોતાને સમસ્ત વિશ્વથી અલગ કરીને હું જ આગળ જાઉં, હું જ પહેલા ખાઈ લઉં, હું જ પહેલા પહેરી લઉં, મારી જ મુક્તિ સૌથી પહેલા થઈ જાય, હું જ એકલો સ્વર્ગમાં ચાલ્યો જાઉં. આ બધી જે ઘટમાળ પોતાના હું સાથેની રહેલી, હું અને મારું, જેટલા માટે શ્રી રામકૃષ્ણ કહેતા આમી આમાર મોરીલે ગુચીવે જંજાલ. હું અને મારું, આ અહમતા અને મમતા, આનો જ્યારે નાશ થશે બસ ત્યારે બધું પતી ગયું. ગુચીવે જંજાલ, ત્યારે બધી જંજાળ મટી જશે, ત્યારે બધી માયાનો નાશ થઈ જશે, અને ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થઈ જશે, એ પરમપદની પ્રાપ્તિ થઈ જશે. એને જ સ્વામી વિવેકાનંદ કહે છે આ ચારેય યોગો શેના માટે છે? ચારેય યોગો ફક્ત આ કાચા અહંકારને પાકા અહંકારમાં બદલવા માટે અથવા તો એને ઉગાડવા માટે. તો કર્મયોગ દ્વારા એક વ્યક્તિ શું કરે છે? એ હંમેશા બીજાના કલ્યાણનો વિચાર કરે છે, બીજાના કલ્યાણનો દિવસ રાત વિચાર કરતા કરતા, બીજા માટે દિવસ રાત કામ કરતા કરતા એના મનમાંથી પોતાના અસ્તિત્વનું ભાન ભૂલાઈ જાય છે, પોતાનો જે ક્ષુદ્ર અહંકાર અહમ છે, હું, એ ભૂલાઈ જાય છે. અને આવી રીતે એ સમસ્ત સમષ્ટિમાં એ વ્યષ્ટિ સમષ્ટિમાં પરિવર્તિત થઈ જાય છે. એ જે વ્યષ્ટિ અહમ એ સમષ્ટિ અહમમાં પરિવર્તિત થઈ જાય છે. કર્મયોગ, જ્ઞાનયોગ શું કરે છે? જ્ઞાનયોગ કહે છે કે સચ્ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું એ જ પરબ્રહ્મ પરમાત્મા છું.
અને આ બધું આ કાંઈ હું નથી, આ શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, હું તે જ પરબ્રહ્મ પરમાત્મા. અને આવી રીતે એ પોતાના નાના અહમને વિરાટ અહમમાં વિલીન કરવાનો પ્રયત્ન કરે છે દિવસ રાત શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા. અને ભક્તિયોગ દિવસ રાત કહે છે, હે પ્રભુ નાહમ નાહમ તુહુ તુહુ, હું કાંઈ નથી પ્રભુ, તું જ છો, તારા માટે જેટલા કર્મ કરું પ્રભુ તારા માટે હું જીવું છું, તારાને તને સર્વસ્વ સમર્પિત. એ શરણાગતિ થઈ પોતાનું સર્વસ્વ નાના પોતાના જે કાચા અહંકારને ઈશ્વરના પાકા અહંકારમાં સમર્પિત કરી દેવાનો પ્રયત્ન કરે છે અને આવી રીતે પોતાના કાચા અહંકારથી દૂર જવાનો પ્રયત્ન કરે છે. અને રાજયોગમાં પોતાના મનમાં જે વૃત્તિઓ છે એ હુંકારની વૃત્તિને પણ સમસ્ત વૃત્તિઓને યોગાશ ચિત્ત વૃત્તિ નિરોધ, યોગ એટલે શું છે? ચિત્તવૃત્તિ નિરોધ. એ હુંકારની જે વૃત્તિ છે એને પણ વિલીન કરી દઈ અને પછી એક કુંડલીની શક્તિ જાગૃત થઈ નિર્વિકલ્પ સમાધિમાં જાય. ક્યારે જાય? કે જ્યારે બધી વૃત્તિઓ નાશ પામે, હું અને મારું અને બધી વૃત્તિઓ જ્યારે નાશ પામે ત્યારે આ નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત. આ ચારે યોગોનો છેવટે તો અંતિમ ઉદ્દેશ્ય છે આપણા આ ક્ષુદ્ર અહંકારને ઓગાળવાનો. અને એટલા જ માટે આપણે જે વાત કરી હતી, સ્વામી વિવેકાનંદ કહે કે જ્યારે કોઈ તમારી ટીકા કરે, જ્યારે તમને કોઈ ક્રિટિસાઇઝ કરે, કે જ્યારે કોઈ તમને કન્ડેમ કરે, જ્યારે તમારી કોઈ નિંદા કરે, તમને ગાળો આપે, ત્યારે તમે એના કૃતજ્ઞ બનજો. એકદમ આશ્ચર્યજનક વાત લાગે પણ આ શબ્દો સ્વામી વિવેકાનંદ વાપરે છે. જ્યારે કોઈ તમને ગાળો આપે ત્યારે એને આશીર્વાદ આપજો. કેમ? થિંક હાઉ મચ ગુડ દે આર ડુઈંગ ટુ યુ બાય ઓબ્લિટરેટિંગ યોર રાસ્કલ ઈગો. તેઓ તમારું કેટલું બધું ભલું કરી રહ્યા છે કે તમારા મનની અંદર, તમારી અંદર જે રાસ્કલ ઈગો, જે ક્ષુદ્ર અહંકાર છે એને ઓગાળવાનો પ્રયત્ન તમે તો કરી રહ્યા છો તમારી રીતે, પણ એમાં તમે બહુ ધીરે ધીરે આગળ વધી રહ્યા છો. કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ, આ જ્ઞાનયોગ, આ બધાનો ધીરે ધીરે કરીને તમારે ધીરે 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 આ ક્ષુદ્ર અહંકારને ઓગાળવાનો પ્રયત્ન કરો છો. સામેવાળી વ્યક્તિ તમારા અહંકાર પર ઘા કરીને જલ્દીથી તમને આ આગળ વધારી રહ્યો છે, તો એના તમે ઉપકારી બનો, એને કૃતજ્ઞ બનો, એને ધન્યવાદ આપો, એનો આભાર માનો, એને આશીર્વાદ આપો કે તમારા ક્ષુદ્ર અહંકારને ઓગાળવા માટે તમને ખૂબ મદદરૂપ બની રહ્યા છે. સાંભળવું બહુ સારું લાગે છે, વાંચવું સારું લાગે છે, પણ પ્રેક્ટિસ કરવું બહુ કઠિન. જરાક પણ કોઈ નાનકડી વાત કહી દઈએ તો એકદમ બે શબ્દ પણ કહી દે એમ લાગે છે કે આના કરતા બંદૂકની ગોળી ખાવી સારી, ધનુષ્ય બાણથી તીર ખાવા સારા. પણ આ શબ્દોનો વેધક બાણ એ આપણે સહન કરી શકતા નથી. પણ આ વાતને જ્યારે યાદ રાખીએ, આ ચોટ ક્યાં થાય છે? આપણા અહંકાર ઉપર થાય છે. અને આ અહંકાર જ્યાં સુધી ઓગળ્યો નથી ત્યારે આપણે લાખો કરોડો વર્ષો સુધી તપસ્યા કરી, લાખો કરોડો વર્ષો સુધી આપણે ધ્યાન કરીએ, લાખો કરોડો વર્ષો સુધી આપણે જ્ઞાનની ચર્ચા કરીએ, અંતમાં જ્યાં સુધી આ ક્ષુદ્ર અહંકાર ગયો નથી ત્યાં સુધી આધ્યાત્મિક સાધનામાં એક ડગલું આપણે નહીં આગળ વધી શકીએ. અને એટલા માટે આ ક્ષુદ્ર અહંકારને એક દિવસે તો મારવો જ પડશે. આ જ ટેસ્ટ છે. કોઈ આપણને કહે કે તરત જ આપણને રિએક્શન થઈ જાય છે. કોઈ બે શબ્દ કીધા, એકદમ મગજ ઉપર અસર થઈ ગઈ, તરત જ પારો ચડી ગયો, તરત જ આપણે રિએક્શન થઈ જાય છે. જોકે બધી વખતે હંમેશા નથી થતું. એના માટેની એક રમૂજી ટૂચકો છે. એક માણસે કોર્ટમાં કેસ કર્યો એક માણસના વિરુદ્ધમાં. મેજિસ્ટ્રેટે પૂછ્યું શું વાત છે? કે આણે મને અપશબ્દ કહ્યો છે. ક્યારે કહ્યો છે? 2 વર્ષ પહેલા. 2 વર્ષ પહેલા અપશબ્દ કહ્યો અને તમે કોર્ટમાં કેસ આજે કરો છો, શું વાત છે? કે ના, એણે મને કહ્યું હતું હિપોપોટેમસ, પણ મને ખબર નહોતી. આજે હિપોપોટેમસ જોયો ઝૂમાં ત્યારે ખબર પડે એને મને શું કીધું, એટલે મને ગુસ્સો ચડ્યો છે. તો ક્યારેક ક્યારેક ગુસ્સો તરત જ નથી ચડતો. જયારે આપણે સમજી નથી શકતા સામેવાળાની વાત ત્યારે કદાચ ગુસ્સો ન ચડે, પણ નહીં તો તરત જ જો આપણને ખબર પડે કે એણે શું કીધું છે આપણા માટે, તરત જ ગુસ્સો ચડી જાય છે. અહંકાર. તો આ જે રિએક્શન આવે છે ત્યારે આપણે જો વિચાર કરીએ કે છેવટે તો આ બધાનું નિરાકરણ અહંકારના ઓગાળવામાં છે, અને થોડો પણ અભ્યાસ કરીએ તો બંને રીતે ફાયદો થશે. ડે ટુ ડે મેનેજમેન્ટમાં ફાયદો થશે, આપણા આધ્યાત્મિક જીવનમાં પણ ફાયદો થશે. હમણાં જ થોડા દિવસો પહેલા જવાનું થયું ઇન્દોરમાં. ઇન્દોર મેનેજમેન્ટ એસોસિએશન એ લોકોએ એક સેમિનાર રાખ્યો હતો, નેશનલ સેમિનાર. નેશનલ સેમિનારનો સબ્જેક્ટ શું હતો? ગ્લોબલાઇઝેશન ઓફ ઇન્ડિયન ઇકોનોમિક્સ 21st સેન્ચુરી. અને આજકાલ આ બધા મેનેજમેન્ટમાં હવે સંન્યાસીને બોલાવવાની પ્રથા પડી ગઈ છે.
તો અમને બોલાવવામાં આવ્યો હતો. તો મારો સબ્જેક્ટ હતો ગ્લોબલ મેનેજમેન્ટ ઇન્ડિયન ઇથોસ. તો 2 દિવસ સુધી ચર્ચા ચાલી કે કેવી રીતે ગ્લોબલાઇઝેશન ઓફ ઇન્ડિયન ઇકોનોમિક્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્ડિયન ઇકોનોમિક્સને અત્યારે સારા વિશ્વની માર્કેટ સાથે બહુ જ કરવાની બહુ જરૂર છે, નહીં તો આપણે પાછળ પડી જશું. મેં ઊંધી વાત કરી. એ ગ્લોબલાઇઝેશન ઓફ ઇન્ડિયન ઇકોનોમિક્સ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી ઇન્ડિયનાઇઝેશન ઓફ ગ્લોબલ મેનેજમેન્ટ નહીં થાય. અને આ વાત 90 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદે કરી હતી. સ્વામી વિવેકાનંદ 90 વર્ષ પહેલા કહ્યું હતું કે તમે ભિખારીની જેમ જો બીજા દેશો પાસે સહાય માંગવા જશો તો તમને નહીં મળે. અને ભિખારીની જેમ આપણે પાસે જવાની જરૂર નથી. હંમેશા જશું આપણે આપલે કરવા માટે જશું. જ્યારે વિદેશમાંથી આપણે ટેકનોલોજી જરૂર લાવશું, ઇમ્પોર્ટ કરશું, વિદેશની ઇકોનોમિક્સ આપણે જરૂર છે, એની સાથે આપલે કરવાની જરૂર છે. બટ વી મસ્ટ બી ઓન ઇક્વલ ફૂટિંગ. અને તમે 2 દિવસથી ચર્ચા કરી રહ્યા છો કે આપણે તો બધા વીક જ પોઈન્ટ છે, સ્ટ્રોંગ પોઈન્ટ તો કોઈ છે જ નહીં ઇકોનોમિક્સમાં. કેવી રીતે આપણને બહાર વિદેશોની સહાય મળશે? વિદેશોમાં આપણું નામ સાવ ખરાબ થઈ ગયું છે ભારતનું. આપણો સ્ટ્રોંગ પોઈન્ટ છે, અને આપણો સ્ટ્રોંગ પોઈન્ટ છે આપણું ભારતીય દર્શન, ઇન્ડિયન ઇથોઝ. આપણી પાસે એવું દર્શન છે, આપણી પાસે જીવનની એવી કળા છે, આપણી પાસે સોફ્ટવેર મેનેજમેન્ટ એવું સરસ છે. હાર્ડવેર મેનેજમેન્ટ આપણી પાસે ભલે નહીં હોય, ટેકનોલોજી આપણી પાસે નહીં હોય, પણ સોફ્ટવેર મેનેજમેન્ટ જેને કહે છે, પર્સનલ મેનેજમેન્ટ કહે છે, કે જેમાં માણસની સાથેના સંબંધો કેવી રીતે, માનવીય સંબંધોનું કેવી રીતે મેનેજમેન્ટ કરવું, જ્યાં સુધી એની વાત છે ઇન્ડિયન ઇથોઝ. એના સિવાય અત્યારે આખા વિશ્વમાં કોઈ ટકી નહીં શકે. અમેરિકન મેનેજમેન્ટ પણ ફેલ થઈ રહ્યું છે, જાપાનીઝ મેનેજમેન્ટ પણ ફેલ થઈ રહ્યું છે, અને બધા અત્યારે ઇન્ડિયન ઇથોઝ તરફ આવી રહ્યા છે. એટલે જો તમે ઇન્ડિયન ઇથોઝ એ લોકોને આપીને, પોતાનું સોફ્ટવેર મેનેજમેન્ટ આપીને એના બદલામાં ત્યાંથી હાર્ડવેર મેનેજમેન્ટ લાવશો તો જ તમારી વાત સાંભળશે. ઇક્વલ ફૂટિંગ ઉપર આપણે ભિખારીની જેમ ગ્લોબલાઇઝેશન ઓફ ઇન્ડિયન ઇકોનોમિક્સ નથી કરવાનું. તો આવી બધી વાતો થઈ. પછી ત્યાં તો MBAના ઘણા બધા સ્ટુડન્ટ્સ હતા, બહુ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ. એ લોકો પ્રશ્નોત્તરી કરી, પ્રશ્નો પણ ખૂબ જોરદાર. એમાં એક પ્રશ્ન એવો હતો, વોટ ઇઝ યોર રિપ્લાય એકોર્ડિંગ ટુ ઇન્ડિયન ઇથોઝ રિગાર્ડિંગ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ? કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ એક જાતની મેનેજમેન્ટ છે, કે એના માટે તમારો શું જવાબ? મેં કીધું અમારે ત્યાં તો કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ તો ઇન્ડિયન ઇથોઝમાં બહુ જ સુંદર જવાબ છે. ઓલ કોન્ફ્લિક્ટ્સ એરાઇઝિંગ આર આઉટ ઓફ ઈગો. ડોન્ટ હેવ ઈગો, નો કોન્ફ્લિક્ટ. દેટ ઇઝ ધ બેસ્ટ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ. કોન્ફ્લિક્ટ ક્યાંથી થાય છે? જે અરસપરસ સંઘર્ષ ક્યારે થાય છે? અરસપરસ સંઘર્ષ માણસને માણસની વચ્ચે થાય છે, મેનેજમેન્ટ અને લેબર વચ્ચે થાય છે, મેનેજર અને સબોર્ડિનેટ વચ્ચે થાય છે, એક ઓફિસર અને બીજા ઓફિસર વચ્ચે થાય છે, ઓફિસરો અને કાર્યકરો વચ્ચે થાય છે, જે મજદૂરો વચ્ચે થાય છે, અથવા તો ટોપ મેનેજમેન્ટ અને લોઅર મેનેજમેન્ટ વચ્ચે થાય છે, અથવા તો ગમે તેની કોન્ફ્લિક્ટ તમે મેનેજમેન્ટ કરો, ફક્ત ઇન્ડસ્ટ્રીઝમાં જ નહીં, બિઝનેસમાં જ નહીં, ઘરમાં પણ કોન્ફ્લિક્ટ થાય છે, સાસુ બહુ વચ્ચે કોન્ફ્લિક્ટ થાય છે, પતિ પત્ની વચ્ચે થાય છે, ભાઈ બહેન વચ્ચે થાય છે. આ જેટલી બધી કોન્ફ્લિક્ટ, એ જેટલું સંઘર્ષ થાય છે, એ સંઘર્ષ કોના કોના વચ્ચે છે? એક અહંકાર અને બીજા અહંકાર વચ્ચેનો સંઘર્ષ છે. સાસુનો અહંકાર વહુના અહંકાર સાથે જ્યારે ટકરાય છે ત્યારે સંઘર્ષ થાય છે. પતિ અને પત્ની વચ્ચેનો અહંકાર, પતિ કે છે તારે મારી પાસે રહેવું હોય તો ઠીક છે, બરાબર, પણ આ પ્રમાણે તારે રહેવું પડશે. નંબર 1, 2, 3, 4, ધીસ ઇઝ ધ લિસ્ટ. ઇફ યુ કેન સ્ટે લાઈક ધીસ, સ્ટે, અધરવાઇઝ યુ ગો બેક ટુ યોર હાઉસ. ચોખ્ખી ચટવા જાય. કેટલા બધા કેસીસ બની રહ્યા છે. મોસ્ટ ઓફ ધ ડાયવોર્સ કેસીસ, એમાંથી થોડાક કેસીસ તો હશે કદાચ ડાયવોર્સ ડ્યુ ટુ ડાવરી એટસેટ્રા. એમાંથી મોડર્ન જેટલા ડાયવોર્સ કેસીસ છે, ઇન્ક્લુડિંગ ધોઝ હુ હેવ ડન લવ મેરેજ, 5 વર્ષથી લવ મેરેજ કરીને પાછા ડાયવોર્સ કરે. શું કરવા? 1, 2, 3, 4 પોઈન્ટ. ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ બિહેવ. ચાર્ટ આખું પ્લાન બનાવેલું છે. યુ હેવ ટુ ફોલો લાઈક ધીસ, અધરવાઇઝ ગો બેક ટુ યોર હાઉસ. કોન્ફ્લિક્ટ મેનેજ. આ કે છે હું જેમ કહું એમ કરો થશે, આ કે છે હું જેમ કહું એમ થશે. પતિ પત્ની વચ્ચે ઝઘડો, સાસુઓ વચ્ચે ઝઘડો. સાસુ કે છે હું આ ઘરની માલકીન છું, તું વળી નવે આવી છે ને કાલથી તું શાસન કરવા માંડી ગઈ. કોન્ફ્લિક્ટ. બહુ સુંદર રમૂજ ટૂચકો છે. સાસુજી ધર્મ કથા સાંભળવા ગયા હતા, પાછા આવી રહ્યા હતા, અને ત્યાં જોયું કે એક સાધુ બાબા આવી રહ્યા છે ઘરમાંથી. ઘર સુધી નજીક પહોંચી ગયા છે, અને ત્યાં સાધુ બાબા નીકળી રહ્યા છે ઘરમાંથી. એ કેમ સાધુ બાબા, શું થઈ ગયું? તો કે હું ગયો તો ત્યાં ઘરે, શું કહેવાય, ભિક્ષા મળી નહીં કાંઈ, તમારા વહુમાં આવ્યા છે પણ જરાય ધાર્મિક નથી લાગતા, મેં ભિક્ષા યાચના કરી પણ એને આપી નહીં. હે, એને તમને ના પાડી ભિક્ષા આપવાની? એ ના પાડી વાળી કોણ? હાલો હાલો ચલો, લઈ ગયા પાછા લઈ જઈ, અને પછી કે છે એ તેને ભિક્ષા પણ ના પાડી, તું આ ઘરની માલકીન છો, તને ના કહેવાનો શું અધિકાર છે? એની સામે ખૂબ વૈઢા બહુને. અને પછી કે જુઓ
આ ઘરની માલકીન હું છું, માલકીન હિસાબે હવે હું તમને કહું છું તમને આ ઘરમાં ભિક્ષા નહીં મળે, હવે જાઓ તમે. એ કરવા ના કરવા વાળી કોઈ નથી, ના કરવા વાળી હું છું, એટલે હું તમને ના પાડું છું, હવે જાઓ તમે. તો અહંકાર, ઈગો કોન્ફ્લિક્ટ, ઓલ કોન્ફ્લિક્ટ રેઝિંગ આઉટ ઓફ ઈગો. એ અહંકાર એ દૈનંદિન જીવનમાં પણ એ જ, આધ્યાત્મિક જીવનમાં પણ ક્ષેત્રમાં પણ એ જ અહંકાર આપણને નડે છે. અહંકાર અને અહંકારિતા વચ્ચેનો ભેદ આપણે સમજી લેવા. આની પહેલા પણ આપણે પાછલી વખતે ચર્ચા કરી હતી. ગીતામાં ઘણી જગ્યાએ અહંકારનો શબ્દ આપવામાં આવે છે. તો અહંકારનો શબ્દ આપવામાં આવ્યો પહેલા તો ગીતાના 16મા અધ્યાયમાં એ કહેવામાં આવ્યું કે આસુરી સંપદ, અહંકારમ બલમ દર્પમ. આ બધી આસુરી સંપદમાંથી અહંકાર, આ અહંકારની જયારે વાત કરી છે એનું નામ છે અહંકારિતા. પછી ગીતાના 18મા અધ્યાયમાં પણ કીધું યદ અહંકારમ આશ્રિત્ય કામમ ક્રોધમ ચ સંશ્રિત. કામ, ક્રોધ, અહંકાર, આમાં પણ જયારે વાત કરે છે ત્યારે અહંકારિતાની વાત કરે છે. પણ જયારે 7મા અધ્યાયમાં કહે છે અહંકારમ ઇતિયમે ભિન્ના પ્રકૃતિ રષ્ટધા, અષ્ટ પ્રકૃતિમાંનું એક છે અહંકાર, ત્યારે એ સાદા સીધા અહંકારની વાત છે, અહંકારિતાની વાત નથી. એવી જ રીતે ગીતાના 13મા અધ્યાયમાં 5મા અધ્યાયમાં કહે છે મહાભૂતાન અહંકારો, 13મા અધ્યાયમાં કહે છે કે આ જે ક્ષેત્ર વચ્ચે ક્ષેત્રની જયારે વાત ચાલી તો ક્ષેત્રમાં શું શું આવે છે? મહાભૂત, પંચ મહાભૂત, અહંકાર, આ બધું ક્ષેત્રમાં આવે છે. તો આ જે અહંકાર છે એ તો વ્યક્તિત્વનું એક મૂળ પાસું છે, એનું સબસ્ટ્રેટન્ટ છે, એનું ફાઉન્ડેશન છે. એ અહંકારમાં કઈ વાંધો નથી. એ અહંકાર તો જેટલો પુષ્ટ થશે, જેટલો મેચ્યોર થશે, એટલી આપણું વ્યક્તિત્વ ખીલશે. કારણ કે આપણને સંસારથી જુદા કરવા વાળો કોણ છે? અહંકાર. આપણા સંસારમાં જેટલી પ્રકારની પ્રવૃત્તિઓ કરાવનાર કોણ છે? અહંકાર. આપણે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે આપણને મોટિવેટિંગ ફોર્સ કે આગળ વધવા માટેનું જે પ્રેરણા આપે છે કોણ? આપણો અહંકાર. કહે છે કે ના, હું આગળ વધું, હું પણ મહાન બનું, હું પણ વધારે પૈસા કમાઉં, હું પણ આવી રીતે સારામાં સારું બનું, હું સારામાં સારું એફિશિયન્ટ બનું, હું સારામાં સારું કાર્યદક્ષ બનું. અને સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ મારું ધ્યાન પણ સારું બને, હું પૂજા પાઠ વધારે કરું, હું મારો આધ્યાત્મિક સાધક વધારે બનું. દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટેની પ્રેરણા આપે છે આપણો નિજનો અહંકાર. અને એ જ આપણા વ્યક્તિત્વ આપે છે. નાનકડું બાળક જ્યારે જન્મ લે છે ત્યારે એનામાં આ અહંકારની માત્રા નથી હોતી અને પોતાના વિશ્વ સાથે પોતાનું તાદાત્મ્ય સ્થાપી નથી શકતો. પોતાના માતામાં જ પોતાના વ્યક્તિત્વને જુએ છે. ધીરે ધીરે એનું પોતાનું વ્યક્તિત્વ આગવું જ જાય છે. નહીં, હું અલગ છું, માતાથી અલગ છું, પિતાથી અલગ છું, ભાઈથી અલગ છું, બેનથી અલગ છું, આ વસ્તુથી અલગ છું. ક્યારેક પોતાના રમકડાને જ પોતાને માને છે, પણ ધીરે ધીરે બધાથી વેગળા કરી પોતાનું ઓરિજિનલ વ્યક્તિત્વ એ કરે છે. તો ઓરિજિનલ વ્યક્તિત્વ તો હોવું જોઈએ. યુ મસ્ટ બી રિફ્રેશિંગલી ડિફરન્ટ ફ્રોમ ધ હોલ વર્લ્ડ. આ તો આપણું આદર્શ છે જ, આપણો આદર્શ છે જ કે ઝીરોક્સ કાપી આપણે બનવું નથી. અને દરેક વ્યક્તિએ પોતાનું આગવું વ્યક્તિત્વ રાખવું છે. અને આગવા વ્યક્તિત્વ માટે પોતપોતાની દરેક પાસે પોતપોતાનું કૌશલ્ય છે, પોતપોતાની વિશેષતાઓ છે, એને ઓપ આપવો છે. અને એ ઓપ આપવા માટે એનું જે મૂળભૂત સ્વરૂપ જે અહંકાર એને મદદરૂપ છે. અહંકાર પોતાનામાં ખરાબ નથી. આ અહંકારના બેસિસ ઉપર જ આપણે આગળ વધી શકીએ છીએ. પણ અહંકારિતા ખરાબ છે. ઈગો ઇઝ નોટ બેડ, ઇગોટિઝમ ઇઝ બેડ. અહંકારિતા ખરાબ છે. અહંકાર અને અહંકારિતામાં આ જ અંતર છે. જ્યારે હું મારા અહંકારને ફક્ત બીજા બધા વિશ્વના અહમ સાથે વિશ્વના અહમથી અલગ કરીને ફક્ત પોતાના જ અહમને પુષ્ટ કરવા માટે લાગી જાઉં અને એના માટે થઈને નેગેટિવ થિંકિંગ શરૂ કરી દઉં. કે જેમ કે મારે આગળ વધવાના 2 ઉપાય છે. એક ઉપાય એ છે, બ્લેકબોર્ડ ઉપર લાઈન બતાવવામાં આવી ગઈ કે આ લાઈનને અડ્યા વગર તમે આને નાની કરી દો. તો જે બુદ્ધિમાન છોકરો હતો, વિદ્યાર્થી હતો, એને શું કર્યું? એની સામે એક બીજી લાઈન દોરી દીધી. એ લાંબી હતી, તો એને અડ્યા વગર એ લાઈન નાની થઈ ગઈ. તો કેટલાક લોકો આવા બુદ્ધિમાન હોય છે. એ કહે છે હું તો આગળ નહીં વધી શકું, હવે મારે આ દોડવાની ગતિ આટલી જ છે, આટલા માઇલ દોડી શકું છું, તો શું કરું? આનાથી આગળ તો હું વધી નહીં શકું, એટલે એને પગમાં હું ઝટકો મારું એટલે એ પડી જાય એટલે મારાથી પાછળ રહી જશે. હું જ્યારે આગળ નથી વધી શકતો ત્યારે સામેવાળાની પગને ખેંચીને જો લેગ પુલિંગ કરી દઉં, એ જો પાછળ પડી જાય તો હું આગળ વધી જઈશ. તો આગળ વધવાના 2 ઉપાય છે. એક, પોતે આગળ વધવું સારી રીતે, પોઝિટિવ થિંકિંગ દ્વારા, પોઝિટિવ મેથડ દ્વારા. બીજું છે બીજાને પાછું પછાડી અને પોતે આગળ વધવું. આ જે
આ અહંકારિતા આવું કરે છે, ઈર્ષા એનામાં આવે છે, અને ત્યારે વિચાર કરે છે ઠીક છે હવે હું આગળ નથી જતો તો બીજાને હું પછાડી દઉં. તો આવી રીતે અહંકારિતા એ નેગેટિવ ડાયરેક્શન તરફ જાય છે. અહંકાર જ્યાં સુધી બરાબર છે, તમે આગળ વધો, રિફ્રેશિંગલી ડિફરન્ટ થાવ, પોતાના વ્યક્તિત્વને જાળવો, એ વ્યક્તિત્વ ધીરે 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 વિરાટ થતું થતું જે વિશાળ જે વિશ્વના વ્યક્તિત્વ સાથે એક થઈ જાય, એનાથી વેગળું થઈને નહીં તો પછી એ વ્યક્તિત્વ આપણને એ જે આપણો ઈગો, એ અહંકાર, એ આપણને આધ્યાત્મિક દિશામાં આગળ વધારશે. પણ જો એને અહંકારિતા તરફ જશે, ઇગોટિઝમ તરફ જશે, તો પછી એ આપણને નીચે પછાડશે, આધ્યાત્મિક નીચે પછાડશે. એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં આપણે આગળ નહીં વધી શકીએ કે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં સૌથી મોટું બાધક તત્વ એ અહંકારિતા. આપણે ધ્યાનમાં બેસશું, તરત જ વિચાર આવશે ફલાણી વ્યક્તિ કેમ આપણાથી આગળ વધી ગઈ, ફલાણી વ્યક્તિ કેમ આમ કર્યું, હું કેમ પાછળ રહી ગયો. આ જે બધી ઈર્ષ્યા, લોભ, મોહ, અહંકાર, અહંકારથી જ આ બધા પુષ્ટ થાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, આ જેટલી મનની અશુદ્ધિ. અને જ્યાં સુધી આપણે વાત કરી કે C is directly proportional to P, where C is equal to concentration of mind and P is the purity of mind, જ્યાં સુધી મન શુદ્ધ નહીં થાય ત્યાં સુધી એકાગ્રતા નહીં વધે. અને મનની શુદ્ધતા માટે આ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ દૂર થવા જોઈએ ને આ બધાને પુષ્ટ કરવા વાળું છે એ અહંકાર તત્વ. એમાંથી જ્યાં સુધી આપણે નહીં થઈએ ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીએ. અને એટલા જ માટે આધ્યાત્મિક સાધનામાં ગુરુનું આટલું મહત્વ આપ્યું છે. અને ગુરુની પાસે જવાનું આટલું મહત્વ આપ્યું છે. લોકો ગુરુ પાસે એટલા જ માટે નથી જતા. કેટલા લોકો કહે છે ગુરુ પાસે જવાની શું જરૂર છે, ગુરુની શું આવશ્યકતા છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહેતા, બહુ સરસ રીતે ઉદાહરણ આપતા, કે આજકાલ તો પોકેટ મારોના પણ ગુરુ હોય છે. તમને બધી વાતો માટે ગુરુ જોઈએ છે, બધી વાતો માટે ગુરુની આવશ્યકતા હોય છે. અને આધ્યાત્મિક ક્ષેત્ર, ધ્યાન અને એકાગ્રતાનું ક્ષેત્ર એટલું બધું સરળ છે કે એમાં કોઈ ગુરુની આવશ્યકતા નથી. ફક્ત ચોપડી વાંચીને થઈ જશે. આપણે એવી ભૂલ ધરામાં રહે છે. શ્રી રામકૃષ્ણના શિષ્ય હતા ગિરીશચંદ્ર ઘોષ. તો ક્યારેક ક્યારેક એ પાછલા જીવનમાં એ પોતાના રિટાયર્ડ જીવનમાં થોડુંક હોમિયોપેથી પણ એમ જાણતા હતા, હોમિયોપેથી દવા પણ આપતા હતા. તો એક દિવસે એમના શિષ્ય બેઠા હતા ને એ દવા આપી રહ્યા હતા. દવા આપતા આપતા ત્યાં સુધી એક માણસ આવ્યો અને એ માણસ આવીને ગિરીશચંદ્ર ઘોષને કહે છે, પોતાની વિતક કથા કઈ, આવી રીતે હું બસમાં આવી રહ્યો હતો અને આવી રીતે મારું પોકેટ ચોરાઈ ગયું અને એમાં કેટલા બધા પૈસા હતા અને આમને તેમને રડવા માંડી ગયો. ત્યારે ગિરીશચંદ્ર ઘોષની બાજુમાં જ એક વ્યક્તિ હજી બેઠેલી હતી. એ ક્યારેક ક્યારેક ગિરીશચંદ્ર ઘોષ પાસે આવે, જરા ગપશપ કરવા આવે. એનો જૂનો મિત્ર હતો. તેણે કીધું, ક્યાં ખોવાઈ ગયું તું, કઈ જગ્યાએ, બધું પૂછે છે. ભાઈ તમને શું મતલબ, કઈ વાંધો નહીં, મળી જશે કાલે. અરે આટલું બધું કોન્ફિડન્ટલી કહે છે કે કાલે મળી જશે, અને ઠીક બીજે દિવસે મળી ગયું. કેમ? કારણ કે એ ગુરુ હતો, બધા ઉસ્તાદોનો ઉસ્તાદ હતો, પોકેટ મારોનો ઉસ્તાદ. એને બધા પોકેટ મારોને શિક્ષણ આપ્યું હતું, એટલે એને બધી ખબર કે આ પોકેટ માર કયા એરિયામાં કામ કરે છે, એના ક્યાં ચલાવો. બીજે દિવસે મળી. તો પોકેટ મારોના પણ ગુરુ હોય છે. તો પોકેટ મારી માટે પણ ગુરુ જોઈએ, સંગીત માટે ગુરુ જોઈએ, ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ માટે ગુરુ જોઈએ, લેંગ્વેજ શીખવા માટે ગુરુ જોઈએ, અને મેથમેટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી એ બધા માટે તો ગુરુ જોઈએ જ. એના માટે તો કોચિંગ ક્લાસ હોય, પાછા પ્રાઇવેટ ટ્યુશન પણ હોય, કેટલા બધા ટ્યુશન જોઈએ, એ બધું જોઈએ. પણ આધ્યાત્મિક જીવન માટે આપણે સમજીએ તો સાવ સાધારણ છે. તો આપણે ચોપડી વાંચીને કરી લેશું બસ, એમાં વળી ગુરુની શું આવશ્યકતા છે. એ કેમ આપણે ગુરુ બનાવવા નથી માંગતા, એની પાછળનું સાયકોલોજીકલ રીઝન આ છે. એની પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ આ છે કે આપણે પોતાના અહંકારને વિસર્જિત કરવા નથી માંગતા. અને એટલા જ માટે આપણા શાસ્ત્રમાં કહ્યું કે ગુરુ કરવું બહુ આવશ્યક છે. કેમ? જ્યાં સુધી સમિત પાણી કરીને તમે પોતાના અહંકારને સરેન્ડર નહીં કરો, ભલે ગુરુને તમે ગોતવા માટે સમય લગાડો, ગુરુની તમે પરીક્ષા કરો, જ્યારે તમને બરાબર મનમાં થાય કે ના અમારે ગુરુ બનવા લાયક છે, એવી જ વ્યક્તિને તમે ચૂઝ કરો, એ અલગ વાત છે. પણ જ્યાં સુધી તમે ગુરુને ચૂઝ કરી અને ગુરુની પાસે તમારું પોતાનું અર્પણ નથી કરતા, પોતાનું શિર નથી ઝુકાવતા, જ્યાં સુધી તમે નીચા લેવલ પર નથી રહેતા, પોતાના અહંકારને થોડુંક નીચે નથી દબાવતા, ત્યાં સુધી આધ્યાત્મિકતા આવવી અશક્ય છે. કારણ કે આધ્યાત્મિકતાની પહેલી નિશાની એ છે કે તમે એ જ્ઞાનને
આધ્યાત્મિક જ્ઞાનને ગ્રહણ કરવાને ઉપયુક્ત બનો, પહેલી નિશાની. અને એ ગ્રહણ કરવાને ઉપયુક્ત ક્યારે બની શકાય? જેમ આપણે વાત કરી હતી પેલા બુદ્ધિસ્ટ મોંકની, એ બૌદ્ધ ભિક્ષુ, એની પાસે પેલા યુવક જાય છે, કહે છે કે મને જ્ઞાન આપો. એને જોયું આનામાં અભિમાન અત્યારે ભરેલું છે, છલોછલ ભરેલું છે, એટલે કે છે તું મને પેલા એક કપ ચા આપ. અને એ ચા રેડે છે, કપ છલોછલ ભરાઈ ગયો, અને પછી હજી કે છે રેડો. અરે મહારાજ, હવે તો આના ઉપર હજી રેડીશ તો પછી તો બધું અંદરથી બધું પડી નીકળી નીચે પડી જશે. છલોછલ કપ ભરાઈ ગયો છે, હવે આના ઉપર નહીં ભરાય, એનાથી પછી તો પડી જશે. બસ વત્સ, મારે તારે એ જ કેવું છે, તારો કપ છલોછલ ભરેલો છે, અત્યારે તને જ્ઞાન આપવાની જરૂર નથી. તારામાં એટલો અહંકાર છે અત્યારે, જ્યાં સુધી અહંકારથી આપણું મન ભરેલું છે ત્યાં સુધી જ્ઞાન આવવાની શક્યતા નથી. તો ગુરુ પાસે જવાની જે વાત કરી કે એમાં જ્યાં સુધી તમે નીચે લેવલ નથી રહેતા, હાયર લેવલથી નીચે લેવલમાં ટ્રાન્સફર થાય વોટર, એવી જ રીતે આધ્યાત્મિક જ્ઞાન પણ જ્યાં સુધી આપણે સ્વીકાર નથી કરતા કે ભાઈ હા, મારે ઇંગ્લિશ શીખવું હોય તો મારે માનવું પડશે કે જેની પાસે હું ઇંગ્લિશ શીખવા જાઉં છું એને મારા કરતા ઇંગ્લિશ વધારે આવડે છે. જ્યાં સુધી આ મનમાં તમારે એવી જાતની તમારા મનમાં કોન્ફિડન્સ નહીં હોય, એવી જાતની શ્રદ્ધા નહીં હોય. આ શ્રદ્ધા શબ્દ સમજવા જેવો છે. શ્રદ્ધા એટલે આપણે બહુ મોટો શબ્દ છે. શ્રદ્ધા બહુ સરળ શબ્દ છે. શ્રદ્ધાનો અર્થ છે તમારા મનમાં પૂરેપૂર્ણી એવી પાકી ધારણા હોવી જોઈએ કે હું ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ શીખવા જેની પાસે જાઉં છું એને મારા કરતા વધારે સારું ઇંગ્લિશ આવડે છે. જો એવી જાતની ધારણા નહીં હોય તો તમે કોઈ દિવસ ઇંગ્લિશ નહીં શીખી શકો. કારણ કે જ્યારે તમને કહેશે બીયુટી બટ, કે ના પીયુટી પૂટ થાય તો બીયુટી બટ કેમ થાય? તમે ખોટા છો, તમે ખોટા છો, તમને આવડતું જ નથી. એ માસ્ટરને જ તમે શીખવા માંગશો. માસ્ટર પાસે વારંવાર કહેશે ભાઈ હું તારા કરતા વધારે ઇંગ્લિશ જાણું છું, તમારામાં શ્રદ્ધા રાખ. હું તને કહું છું બીયુટી બર્થ થાય અને પીયુટી પૂટ થાય, એ કેમ બને? એ બની જ ન શકે. જો પીયુટી પૂટ થાય તો બીયુટી બુટ થવું જોઈએ, તો તમે ખોટા છો. એવી જ રીતે આધ્યાત્મિક જીવનમાં જ્યાં સુધી આપણે એમ નથી માની લેતા કે જેની પાસે આપણે આધ્યાત્મિક જ્ઞાન લેવા જઈએ છીએ એની પાસે આધ્યાત્મિક ક્ષેત્રમાં, ભલે વ્યવહારિક ક્ષેત્રમાં એને કાંઈ નોલેજ નહીં હોય, એને ખબર નહીં પડતી પોતાના કપડાં કેવી રીતે રાખવા, કે ઇંગ્લિશનું પણ ભલે નોલેજ નહીં હોય, કે સાયન્સનું નોલેજ નહીં, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં એ આપણાથી આગળ વધેલા છે. એવી જાતની જ્યાં સુધી શ્રદ્ધા નહીં હોય, અને એવી શ્રદ્ધા જ્યારે આવશે ત્યારે પોતાની મેળે નમ્રતા આવશે. શ્રદ્ધા આવવાથી જ નમ્રતા આવશે, શ્રદ્ધા આવવાથી જ હ્યુમિલિટી આવશે. અને જ્યારે હ્યુમિલિટી, નમ્રતા અને શ્રદ્ધા આવશે તો જ આપણે નીચે આસન ઉપર બેસશું, અને ત્યારે નોલેજ ઉપરથી નીચે એ આધ્યાત્મિક જ્ઞાન ટ્રાન્સફર થશે. તો ગુરુની મહત્તાને એટલા માટે વાત કરી કારણ કે આધ્યાત્મિક જીવનનો પ્રારંભ, એકાગ્રતા અને ધ્યાન જો આપણે સિરિયસલી સ્ટાર્ટ કરવું હોય તો ગુરુ બનાવવા પડશે. જેમ આપણે પહેલા પણ વાત કરી હતી કે એકાગ્રતા મેળવવા માટે, ધ્યાન મેળવવા માટેના જે પ્રારંભિક સોપાનો એની ચર્ચા આપણે કરી શકીએ. ધ્યાનની કેટલીક વિધિ, ધ્યાનના કેટલાક પ્રકારો છે એની ચર્ચા આપણે પ્રારંભિક ચર્ચા કરી શકીએ. થોડું ધ્યાનનું આપણે મહત્વને એ બધું સમજાવી શકીએ. પણ જ્યારે ધ્યાનના ક્ષેત્રમાં, અભ્યાસમાં આપણે ઊંડા ઉતરવું હોય તો સ્વામી વિવેકાનંદ કહે છે એક ગુરુના વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ જ કોઈક વ્યક્તિએ ધ્યાનનો ઊંડો અભ્યાસ પ્રારંભ કરવો જોઈએ. જે લોકો આધ્યાત્મિક ક્ષેત્રમાં ખૂબ ઊંડા ઉતરવા માંગે છે, ધ્યાનના ક્ષેત્રમાં ઊંડા ઉતરવા માંગે છે, ફક્ત સુપરફિશિયલ હા ભાઈ થોડુંક ધ્યાન કરી લીધું, થોડુંક મેન્ટલ ટેન્શન ઓછું થઈ ગયું, થોડીક મનની શાંતિ મળી, થોડીક મનની એકાગ્રતા વધી, થોડુંક ભણવા માટે આપણે એના માટે આવશ્યકતા નથી. પણ જેઓ ધ્યાનના ક્ષેત્રમાં ઊંડા ઉતરવા માંગે છે એમના માટે અતિ આવશ્યક છે કે કોઈ વ્યક્તિગત ગુરુના વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ જ એ આગળ વધે. નહીં તો કદાચ આગળ ન વધાય, એટલું જ નહીં એવું પણ બને કે ખતરનાક નીવડે. જેમ આપણે વાત કરી હતી એ ક્યારેક ખતરનાક નીવડે, આપણને ખબર પણ ન હોય એવી રીતે આપણે કોઈ ખોટા રસ્તે ચડી જઈએ અને ત્યારથી મગજની સમતુલા ગુમાવી બેસીએ. આવું પણ કેટલીક વાર બને છે. એટલા માટે સ્વામી વિવેકાનંદ સાવધાન કરીને કહે છે એકાગ્રતા અને ધ્યાનના ક્ષેત્રમાં ઊંડા ઉતરવા માટે આ ગુરુની આવશ્યકતા. અને એટલા જ માટે ગુરુની આવશ્યકતા માટે એટલા માટે કીધું કે આ શરૂઆત થશે, પહેલી જ શરૂઆત થશે નમ્રતાથી, શ્રદ્ધાથી અને અહંકારને ઉગાડવાથી. અને પરિણતિ ક્યાં થશે? પરિણતિ થશે આ અહંકાર જ્યારે સંપૂર્ણ રીતે ઓગળાઈ જશે, સંપૂર્ણ રીતે વિલીન થશે ત્યારે એક અર્થ. શરૂઆત અહંકારના વિલીન થવાથી, થોડી વિલીન થવાથી, થોડીક શ્રદ્ધા, થોડુંક વિલીન, અને એનો અંત છે, એની ક્લાઇમેક્સ છે એ અહંકારનો સંપૂર્ણ ઓગળી જવું. આ બંને વચ્ચેની છે નામ છે આધ્યાત્મિક સાધના.
ધીરે 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 આ કાચો અહંકાર, ઘણા ફટકા પડશે, ઘણા એના ઉપર આઘાતો પડશે, ત્યારે ધીરે ધીરે આ કાચા અહંકારમાંથી પાકા અહંકાર, રિફાઇનિંગ બહુ લાંબી પ્રોસેસ છે, બહુ જ કડવી પ્રોસેસ છે, બહુ જ કડવી પ્રોસેસ છે અને કઠિન પ્રોસેસ છે, પણ આ પ્રોસેસમાંથી બધાને જવું પડે છે. કાચા અહંકારમાંથી જેમ સોનાને મારીને બધા ઠીક કરે છે, એવી રીતે કાચામાંથી અહંકારમાંથી પાકો અહંકાર કરવા જતા ટ્રાન્સફોર્મેશન ઓફ ઈગો અથવા ઈગો અવેકનિંગ, એ ઈગો અવેકનિંગ ક્યારેક ગુરુ કૃપા કરીને એ ઈગો અવેકનિંગ જે પ્રોસેસ છે એને વધારી આપે છે, જાણી કરીને વધારી આપે છે. પણ એ બહુ જ કષ્ટદાયક હોય છે. પણ એવું બને કે હજારો વર્ષોનું, હજારો જન્મોનું એક જન્મમાં થઈ જાય, ત્યારે તો બહુ કડક, ત્યારે તો બહુ એક કઠિન લાગે. એના માટે મિલારેપાની વાત, મિલારેપા ટિબેટિયન યોગી એ એક જ્વલંત ઉદાહરણ છે. કેવી રીતે એક ગુરુ શિષ્યને હજારો વર્ષોની તપસ્યા એક થોડાક વર્ષોમાં કરાવી દે અને આ ઈગો અવેકનિંગ કરાવી દે, એનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. એ મિલારેપા આવે છે પોતાના ગુરુ પાસે, એને ખબર પડી કે ગુરુ ખૂબ જ એ જ્ઞાની છે, એના પાસે બધી જાતની એ વિધિઓ, બધી જાતની એની પાસે ટેકનિક ખબર છે, ધ્યાનની, સમાધિની, આધ્યાત્મિક ક્ષેત્રની, અને એ બધું સાંભળીને આવે છે. અને ગુરુ એને પહેલા કહે છે, ઠીક છે હું તને જ્ઞાન શીખવીશ, પણ પહેલા એક મકાન બનાવ. કોઈ કારીગર નહીં રાખી શકાય, ત્યારે જ પ્લાનિંગ કરવાનું, ત્યારે જ નકશો બનાવવાનો, ત્યારે જ બધું ચણતર કરવાનું. મારા માટે પેલા મકાન બનાવ. અને બિચારો રાત દિવસ મહેનત કરી, પોતે મજૂરની જેમ પથ્થર ઉચકી બહુ સરસ એક મકાન બનાવે છે. મકાન બનાવી 3 વર્ષ સુધી, કેટલાક વર્ષો સુધી કરી, સાધના કરી, તપસ્યા કરીને પછી ગુરુદેવ કે ગુરુદેવ આપનું મકાન તૈયાર છે, હવે મને જ્ઞાન આપો. પહેલા હું જોઉં કેવું મકાન બન્યું છે. પછી આવે છે, જુએ છે, હા આ મકાન છે, અહીંયા આમ રૂમ રખાય, આમ રખાય, કઈ તને ગતાગમ નથી, હક તોડ, આજે ને આજે તોડે ને. અને એની હાથેથી તોડાવે છે મકાન. એ જે 3 વર્ષથી આટલા વર્ષની મહેનતનું એની મકાન તોડાવે છે. બીજું કર, બીજું તૈયાર કર. અને આખો દિવસ એને રાત એને પરિશ્રમ કરવાનું, એને કંઈક ખાવાનું બિલકુલ નહીં આપવાનું. એની પત્નીને કહી દીધું બિલકુલ ખાવાનું નહીં આપવાનું, બસ ફક્ત કામ કરશે, કામ કરશે અને કામ કરશે. પણ પત્ની બિચારી બહુ જ દયાળુ હતી, એને બહુ દયા આવતી. રાતના ઓલો ગુરુ સુઈ જાય ત્યારે એની પત્ની ચૂપચાપ એને ખવડાવી દે, એને સુવાની વ્યવસ્થા કરી દે. જ્યારે એને ખબર પડે શું ખાધું તું કાલે, કેમ આટલું ખાવા આપ્યું, એના માટે પણ એને વઢે. આવી રીતે ખૂબ અત્યંત કઠોર તપસ્યા કરાવી અને દિવસ રાત ગધા મજૂરી કરાવી, વળી મકાન બનાવે છે. વળી કે છે આ મકાન બરાબર નથી, તોડ. 7 વાર આવી રીતે મકાન બનાવે છે, 7 વાર તોડાવે છે. 50 વર્ષ થઈ ગયા, વૃદ્ધ થઈ ગયો, ઓલસ ગુરુ પણ વૃદ્ધ થઈ ગયો, શિષ્ય પણ વૃદ્ધ થઈ ગયો. હજી સુધી પણ એ છોડતો નથી. ગુરુજી તમે જ્યાં સુધી જ્ઞાન નહીં આપો. અને પછી એને ગુરુ પત્ની આજીજી પૂર્વક કરે છે, તમે નિષ્ઠુર છો, તમે કેવા નિષ્ઠુર છો, તમે માણસ છો કે શું છો? આણે બિચારે આવો કોઈ તમને શિષ્ય મળશે, એક વાર પણ કોઈ બિચારે મકાનો બનાવે, 7 મકાન બનાવે, તમે જેવું ચાહતા તેવું બનાવો છો, તેમ છતાં તમે એને તોડાવો છો. તમે ક્રૂર, ઘાતકી, આવું બધું એને કેટલું બધું રડી રડીને પ્રાર્થના કરે છે, હવે એને જ્ઞાન આપો, હવે એને જ્ઞાન આપો. તું શું સમજ ભક્ત અહીંથી. પત્નીને પણ કહે છે. આવી રીતે વારંવાર કરી છેવટે એને ગુરુ જ્ઞાન આપે છે. એ સંપૂર્ણ જ્ઞાન આપી દે છે. પછી ખુશ થઈને કે છે, મિલારેપા હજારો વર્ષોનું કામ ફક્ત 50 વર્ષમાં થઈ ગયું. આ તારું અહંકાર હજારો વર્ષો સુધી આ નો જાત, પણ એ 50 વર્ષમાં થઈ ગયું એ કામ. અને એકદમ પછી તો એ હવામાં ઉડી શકે એવી જાતની એને શક્તિ આવી ગઈ, કેટલી જાતના એને યોગ સિદ્ધિ આવી ગઈ. એ મહાન તિબેટિયન યોગી થઈ ગયો મિલારેપા. પણ આ બધી આધ્યાત્મિક શક્તિઓને એ નિર્વિકલ્પ સમાધિ સુધીને એને હાઈએસ્ટ સ્ટેજ બધું એને મળી ગયું. એની પહેલા આવી રીતે એનો અહંકાર ઉગાડી નાખ્યો એકદમ. જરાક જ્યાં સુધી પણ અહંકાર છે કે મેં આટલું કર્યું અને મારું આ નહીં, બિલકુલ બેકાર છે, કર ફરીથી. અહંકારનો લેશ માત્ર હતો ત્યાં સુધી એને જ્ઞાન આપ્યું. અને પછી અહંકાર જ્યારે પૂરો ઓગળી જાય ત્યારે તો જ્ઞાન પોતાની મેળે જ ફૂરી જાય છે. ગુરુનું કામ તો એટલું જ છે, આ જે આવરણ છે આવરણ હટાવી દેવાનું. ગુરુ કંઈ જ્ઞાન નથી આપતા. સાચા ગુરુ ફક્ત એટલું જ કરે છે. અને સ્વામી વિવેકાનંદ તો કહે છે શિક્ષણ શું છે? શિક્ષણ એટલું જ્ઞાન નથી આપવાનું. શિક્ષણનો અર્થ એટલો જ છે કે જે જ્ઞાન આવૃત થઈ ગયું છે, પડદાથી ઢકાઈ ગયું છે, એ પડદાને ધીરે ધીરે
ખસેડી નાખવો, પૂર્ણતાનું પ્રગટીકરણ, પૂર્ણતાની પ્રાપ્તિ નહીં, પૂર્ણતા અંદર રહેલી જ છે, દિવ્યતા સુપ્તપણે રહેલી જ છે, પૂર્ણતા રહેલી જ છે, પૂર્ણ જ્ઞાન રહેલું જ છે. આ પૂર્ણ જ્ઞાન આપણા અહંકારને કારણે ઢકાઈ ગયું છે. જ્યારે અહંકારનો પડદો ચિરાઈ ગયો કે તરત જ જ્ઞાન પોતાની વેળે પ્રસ્ફુટિત થઈ જાય છે. આ અહંકારને પડદાને તોડવા માટે ગુરુ પોતાની વિધિઓ અજમાવે છે. જ્યારે અજમાવે છે ત્યારે ખૂબ ખરાબ લાગે છે, ખૂબ જ કઠિન લાગે છે. પણ ભગવાન કૃપા દ્વારા કેટલાક ભક્તો કહે છે કે અરે જ્યારથી ભક્તિ શરૂ કરી ત્યારથી દુઃખો વધી ગયા છે. સ્વાભાવિક છે, કારણ કે ભગવાન તો કહે જ છે ભાગવતમાં કે જ્યારે હું કોઈના ઉપર અલૌકિક સુખ કોઈને આપવા માંગુ છું ત્યારે એને લૌકિક દુઃખ આપવાનું શરૂ કરું છું.